25 જૂન નિર્જળા એકાદશીના દિવસે આ 3 વૃક્ષને ચૂપચાપ અડીને આવી જજો. તમારા ઘરે પૈસાનો વરસાદ થશે. નમસ્કાર મિત્રો, તમારા બધાનું સ્વાગત છે એક નવા વિડીયોમાં. ભક્તો, 25 જૂન નિર્જળા એકાદશીનો આ પવિત્ર દિવસ ભગવાન વિષ્ણુના આશીર્વાદ મેળવવા માટે ખૂબ જ સારો માનવામાં આવે છે. આપણા ધર્મ મુજબ આ દિવસે કરવામાં આવતી પૂજા, સેવા, દાન અને સારા કામોનું ફળ ઘણું વધારે મળે છે. એવું કહેવાય છે કે આ દિવસે ખાસ પ્રકારના ઝાડનું સન્માન કરવું અને તેમને અડવું ખૂબ જ સારું ગણાય છે, કારણ કે આપણા શાસ્ત્રોમાં અમુક વૃક્ષને ભગવાન સમાન માનવામાં આવે છે. તો ચાલો જાણીએ કયા છે એ વૃક્ષો. પણ એ પહેલા, હે ભગવાન વિષ્ણુ, તમને એક વિનંતી છે કે જે પણ ભક્ત તમારા આ વિડીયોને લાઈક કરી અને સબસ્ક્રાઇબ કરીને કોમેન્ટમાં તમારું નામ લખે, તેની દરેક ઈચ્છા એક જ મહિનામાં પૂરી કરી દેજો. ભક્તો, હવે ધ્યાનથી સાંભળો. નિર્જલા એકાદશીના દિવસે સવારે નાઈને ચોખ્ખા કપડાં પહેરો. પછી ભગવાન વિષ્ણુને યાદ કરો અને મનમાં જે ઈચ્છા હોય તે પૂરી કરવા માટે ભગવાનને કહો. હવે જાણી લો એ 3 વૃક્ષો વિશે જેને તમારે ચૂપચાપ અડીને આવવાનું છે. પહેલું ઝાડ છે પીપળાનું ઝાડ. આપણા શાસ્ત્રોમાં પીપળાને ખૂબ જ પવિત્ર માનવામાં આવ્યું છે. લોકો માને છે કે તેની પાસે જઈને આદર સાથે પ્રણામ કરવાથી અને તેને અડવાથી શરીરમાં નવી ઊર્જા મળે છે. બીજું ઝાડ છે વડનું ઝાડ. વડને લાંબુ આયુષ્ય, શાંતિ અને તાકાતનું પ્રતીક માનવામાં આવે છે. શ્રદ્ધાથી તેના દર્શન કરવા અને તેને અડવું ખૂબ જ ભાગ્યશાળી ગણાય છે. ત્રીજું ઝાડ છે આમળાનું ઝાડ. આપણા ધર્મમાં આમળાનું ખૂબ મહત્વ છે. તેને ભગવાન વિષ્ણુ સાથે જોડવામાં આવે છે અને તેની સેવા કરવી તે પુણ્યનું કામ છે. ભક્તો, જ્યારે પણ તમે આ ઝાડ પાસે જાઓ ત્યારે મનમાં શ્રદ્ધા અને આભારનો ભાવ રાખજો. ઝાડનું સન્માન કરજો, તેને કોઈ પણ રીતે નુકસાન ન પહોંચાડતા અને પ્રકૃતિનો આભાર માનજો. આ ઉપાયની સાચી રીત છે. શાસ્ત્રોમાં કહ્યું છે કે જે માણસ નિર્જલા એકાદશીના દિવસે ભગવાનની ભક્તિ, સેવા, દાન અને ઝાડનું સન્માન કરે છે, તેના જીવનમાં ખુશીઓ વધે છે અને તેને માનસિક શાંતિ મળે છે. એટલા માટે ભક્તો, 25 જૂન નિર્જલા એકાદશીના દિવસે આ 3 પવિત્ર ઝાડના દર્શન કરજો અને ભગવાન વિષ્ણુ પાસે તમારા પરિવારની સુખ શાંતિ માટે પ્રાર્થના કરજો. મિત્રો, જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો.